असतोमा षट्गमय तमसोमा ज्योतिर्गमय मृत्युर्मा अमृतम गमय। ओम शांति शांति शांति। अस्मद्गुरु समारंभां नाथ यामून मध्यमां लक्ष्मी वल्लभ पर्यंतां वंदे गुरु परंपरा। ઓડિયો બુક લેજેન્ડમાં આપ સૌનું સ્વાગત છે। હું રાકેશ શાસ્ત્રી આજે તમારી સન્મુખ। શું ભગવાન સ્વામિનારાયણ સ્વધામ જવાના હતા ત્યારે ગુણાતીતાનંદ સ્વામીને અક્ષર પુરુષોત્તમનું જ્ઞાન આપી ગયા હતા। આ ઓડિયો બુક લઈને ઉપસ્થિત થયો છું તો બધા શ્રોતાગણો ધ્યાનપૂર્વક આ ઓડિયો બુકને શ્રવણ કરે અને એને આત્મસાત કરે। તો ઉદ્ધવ સંપ્રદાય, જેનું અપર નામ સ્વામિનારાયણ સંપ્રદાય છે, એનાથી બહિર્મુખ થઈ ગયેલા કેટલાક લોકો જાહેરમાં એવી વાત કરતા જોવા મળે છે કે ભગવાન સ્વામિનારાયણ સ્વધામ જવાના હતા ત્યારે ગુણાતીતાનંદ સ્વામીને એકાંતમાં બોલાવી એઓને અક્ષર પુરુષોત્તમ દર્શનનું જ્ઞાન આપેલું હતું। સર્વપ્રથમ અક્ષર પુરુષોત્તમ શું છે એના પર આપણે વિચાર કરીએ તો સંપ્રદાયથી બહિર્મુખ થઈ ગયેલા લોકો એવું કહે છે કે અક્ષર એટલે ગુણાતીતાનંદ સ્વામી અને પુરુષોત્તમ એટલે સહજાનંદ સ્વામી, અને પોતાના આ અક્ષર પુરુષોત્તમ દર્શનને માટે એવો ભક્ત ચિંતામણી પ્રકરણ 77 ચોપાઈ 6 નું પ્રમાણ આપે છે। એ લોકો એવું કહે છે કે આ ભક્ત ચિંતામણીની આ ચોપાઈમાં અક્ષર પુરુષોત્તમનો ઉલ્લેખ છે, પરંતુ એઓની આ વાત સંપૂર્ણપણે અસત્ય છે। મૂળ સ્વામિનારાયણ સંપ્રદાયના સંગ્રહાલયોની અંદર ભક્ત ચિંતામણીની 100 થી વધારે પ્રતો ઉપલબ્ધ છે। એમાં કોઈ પણ સ્થાન પર અક્ષર પુરુષોત્તમનો ઉલ્લેખ જ નથી। ભક્ત ચિંતામણી પ્રકરણ 77 ચોપાઈ 6 ની અંદર એવા વાક્યો છે કે અક્ષર પર પુરુષોત્તમ જે હ તેણે ધર્યું મનુષ્યનું દેહ, તેનું દર્શન ને સ્પર્શ ક્યાંથી, સહુ વિચારો ને મનમાંથી। અહીં ચોપાઈની અંદર અક્ષર પર પુરુષોત્તમ જે હ વચ્ચે પર શબ્દ લખેલો છે। જ્યારે સંપ્રદાયથી બહિર્મુખ થઈ ગયેલા લોકોએ આ મૂળની અંદર જે પર શબ્દ હતો એ પર શબ્દ કાઢી નાખેલો છે, અને અક્ષર પુરુષોત્તમ જે હ તેણે ધર્યું મનુષ્યનો દેહ, આ પ્રમાણે એ લોકોએ લખી નાખેલું છે। પરંતુ આજે પણ સ્વામિનારાયણ સંપ્રદાયના સંગ્રહાલયોમાં ભક્ત ચિંતામણીની અનેકો પ્રતો છે, એની અંદર આ પ્રમાણેના વચનો છે જ નહીં, પરંતુ અક્ષર પર પુરુષોત્તમ જે હ આ પ્રમાણેના વચન છે। ઈસવીસન 1936ની સાલમાં અક્ષર પુરુષોત્તમના શાસ્ત્રીઓ સાથે મૂળ સ્વામિનારાયણ સંપ્રદાયનો શાસ્ત્રાર્થ થયો હતો, અને એ શાસ્ત્રાર્થ કોઈ અવર જગાએ નહીં પરંતુ ચરોતર પ્રાંતમાં આવેલ બોરસદ કોર્ટની અંદર થયો હતો। અને તે વખતે શાસ્ત્રીય ચર્ચા કરનારા હતા મારા દાદા ગુરુ, સ્વામિનારાયણ સંપ્રદાયના જ નહીં પરંતુ ભારત વર્ષના પ્રકાંડ પંડિત, ન્યાય વ્યાકરણ વેદાંતના આચાર્ય શાસ્ત્રી હરિજીવનદાસજી હતા। અને એઓએ તે વખતે ભક્ત ચિંતામણીની અનેકો પ્રતો લાવીને કોર્ટમાં ઉપસ્થિત કરેલી હતી, અને નામદાર કોર્ટે પણ એ પ્રતો જોઈ હતી।
અને બધી જ પ્રતોની અંદર એવા વચનો જોવા મળેલા હતા કે અક્ષર પર પુરુષોત્તમ જે હ તેણે ધર્યું મનુષ્યનું દેહ. અક્ષર પર પુરુષોત્તમ શબ્દ લખેલો હતો, પરંતુ અક્ષર પુરુષોત્તમ શબ્દ લખેલો ન હતો. વધારે તો શું કહેવું. અક્ષર પુરુષોત્તમ દર્શનના આદ્ય સંસ્થાપક પૂજ્ય શાસ્ત્રી યજ્ઞ પુરુષદાસજી વડતાલથી જ્યારે બહાર નીકળ્યા ત્યારે પોતાનો એક પટારો એવો વડતાલ છોડીને ગયા હતા. એ પટારો જ્યારે ઉઘાડ્યો ત્યારે એની અંદરથી હસ્તલિખિત ભક્ત ચિંતામણીનું એક પુસ્તક મળી આવેલું હતું, અને એ પુસ્તક પણ કોર્ટની અંદર રજૂ કરવામાં આવેલું હતું. અને એ પુસ્તકમાં પ્રકરણ 77 ચોપાઈ 6 ની અંદર પણ અક્ષર પર પુરુષોત્તમ જે હ તેણે ધરું મનુષ્યનો દેહ, આ પ્રમાણેના શબ્દો જ નીકળેલા જોવા મળેલા હતા. અને આ બધી જ વાત બોચાસણ બંધના અતિથિ ઇતિહાસમાં અમારા દાદા ગુરુ હરજીવનદાસ શાસ્ત્રીએ લખેલી જોવા મળે છે. જે લોકોએ જોવું હોય તો એ ઇતિહાસ જોઈ લે, ત્યાં વાત લખાયેલી છે. એટલે અક્ષર પર પુરુષોત્તમ જે હ તેઓએ ધરાતલની ઉપર અવતાર ધારણ કરેલો હતો. અર્થાત કે અક્ષરથી જે પર એવા જે પુરુષોત્તમ નારાયણ શ્રી કૃષ્ણ ભગવાન છે, એવો જ ધરાતલ પર સહજાનંદ નામ ધારણ કરીને પ્રગટ થયા. પરંતુ અક્ષર તરીકે ગુણાતીતાનંદ સ્વામી કે અને પુરુષોત્તમ તરીકે સહજાનંદ સ્વામી, એ વાતનો કોઈ ઉલ્લેખ સ્વામિનારાયણ સંપ્રદાયના ગ્રંથોની અંદર જોવા મળતો નથી. ચાલો ભક્ત ચિંતામણીને આપણે એક બાજુ મૂકીએ. મૂળ સ્વામિનારાયણ સંપ્રદાયમાં બ્રહ્માનંદ સ્વામીના એક શિષ્ય થઈ ગયા જેનું નામ હતું દેવાનંદ સ્વામી. અને એઓએ પણ દેવાનંદ કાવ્યની રચના કરેલી છે. એ દેવાનંદ કાવ્યમાં પદ નંબર 1141 દેવાનંદ સ્વામી બીજી કડીમાં ગાય છે કે સહજાનંદ રૂપ ગુણ સાગર દિલકી જાનત હારો અક્ષર પર પુરુષોત્તમ પૂરન દ્વિજકુલ નરતનુ ધાર્યો. અર્થાત કે પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી હરિ, જેઓને સહજાનંદ નામથી પણ ઓળખવામાં આવે છે, જેઓ અક્ષરથી પણ પર એવા પુરુષોત્તમ છે, તેઓ એ જ બ્રાહ્મણ કુળમાં અવતાર ધારણ કરેલો. આ દેવાનંદ કાવ્ય અમદાવાદ દેશમાં આવેલ મૂડી મંદિર થકી પ્રકાશિત થયું છે, અને એને પ્રકાશિત કરનારા છે શાસ્ત્રી નારાયણ સેવાદાસજી. એઓએ આ દેવાનંદ કાવ્ય વિક્રમ સંવત 2025ની સાલમાં પ્રકાશિત કરેલું છે. અને તેમાં પણ એવા શબ્દો જોવા મળે છે કે અક્ષરથી પર એવા પુરુષોત્તમ ભગવાન શ્રી હરિએ બ્રાહ્મણ કુળમાં અવતાર ધારણ કરેલો હતો. શ્રુતિ ભગવદી પણ ભગવાન શ્રી હરિને અક્ષરાત પરતઃ પરહ આ પ્રમાણે કહે છે કે એ પરબ્રહ્મ પરમાત્મા અક્ષરથી પણ પર છે. પર એવા અક્ષરથી પણ એ પરમાત્મા પર છે, એ પ્રમાણે શ્રુતિ ભગવદી અર્થાત કે વેદ ભગવાન કહે છે. એટલે અક્ષર પુરુષોત્તમ વાળા જે એવું કહે છે કે અક્ષર પુરુષોત્તમે અર્થાત કે અક્ષર એટલે ગુણાતીતાનંદ સ્વામી અને પુરુષોત્તમ એટલે સહજાનંદ સ્વામી, એઓએ આ ધરાતલની ઉપર અવતાર ધારણ કરેલો હતો, એઓની આ વાત સંપૂર્ણપણે અસત્ય સિદ્ધ થઈ જાય છે. ભક્ત ચિંતામણીમાં તો એ લોકોએ બદલાવ કરી દીધો, પરંતુ જુઓ દેવાનંદ કાવ્યની અંદર પણ દેવાનંદ સ્વામી એવું લખે છે કે અક્ષર પર પુરુષોત્તમ પૂરન દ્વિજકુલ નરતનુ ધારી. જે લોકોએ જોવું હોય
એ આ દેવાનંદ કાવ્ય જોઈ લે. એ દેવાનંદ કાવ્યના 1141 પદમાં ભગવાન સ્વામિનારાયણના શિષ્ય બ્રહ્માનંદ સ્વામીના શિષ્ય દેવાનંદ સ્વામીએ આ વાત લખેલી છે. ને દેવાનંદ સ્વામી 500 પરમહંસોમાંના એક હતા. અને ભગવાન સ્વામિનારાયણે પોતાના કરકમલો દ્વારા દેવાનંદ સ્વામીને ભાગવતી દીક્ષા આપેલી છે. અને આજે પણ દેવાનંદ સ્વામીના પદો આપણા સંપ્રદાયમાં ગાવામાં આવે છે. તો આ દેવાનંદ સ્વામીએ પણ અહીં આ વાત લખી છે. એટલે અક્ષર પુરુષોત્તમ વાળા જે કહે છે કે અક્ષર પુરુષોત્તમે આ ધરાતલની ઉપર અવતાર ધારણ કરેલો હતો, એ વાત સંપૂર્ણપણે અસત્ય સિદ્ધ થઈ જાય છે. દેવાનંદ સ્વામી એને રદિયો આપે છે. હવે આપણે મૂળ વાત ઉપર આવીએ કે શું ભગવાન સ્વામિનારાયણ સ્વધામ જવાના હતા ત્યારે ગુણાતીતાનંદ સ્વામીને અક્ષર પુરુષોત્તમનું જ્ઞાન આપી ગયા હતા? આ પ્રમાણે સંપ્રદાયથી બહિર્મુખ થઈ ગયેલા લોકોનું કહેવું છે. એ લોકો કહે છે કે ભગવાન સ્વામિનારાયણ સ્વધામ જવાના હતા ત્યારે ગુણાતીતાનંદ સ્વામીને એકાંતમાં બોલાવી અક્ષર પુરુષોત્તમનું જ્ઞાન આપી ગયા હતા. પરંતુ એ લોકોની આ વાત એ લોકોના જ સર્વોપરી ગ્રંથથી સંપૂર્ણપણે વિપરીત છે. ગુણાતીતાનંદ સ્વામીની 5 પ્રકરણની વાર્તા, પ્રકરણ 5 વાર્તા નંબર 38 ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે સર્વોપરી પુરુષોત્તમપણું સમજવું તે હમણાં અચિંત્યાનંદ બ્રહ્મચારી પાસે અમે હરિલીલા કલ્પતરુ ગ્રંથ કરાવ્યું, તેમાં સંપૂર્ણ પુરુષોત્તમપણું નાખ્યું છે. તો આવા સર્વોપરી પુરુષોત્તમપણું જેમાં નાખેલું છે એવા હરિલીલા કલ્પતરુ દ્વિતીય સ્કંદ 54 અધ્યાય 24 શ્લોકમાં સ્વામી લખે છે કે તત્રોપાહુય શાસ્ત્ર જ્ઞાન વિદુષ શંકરાશ્રિતાન જીત્વા વિશિષ્ટાદ્વૈતમ સ્વમતમ સમટિષ્ઠિપટ. અર્થાત કે શ્રી હરિએ નાસિકપુરમાં શંકરના આશ્રિત શાસ્ત્રજ્ઞ વિદ્વાનોને બોલાવી શાસ્ત્રાર્થના વાદથી પરાભવ પમાડી પોતાનો વિશિષ્ટાદ્વૈત મત સ્થાપન કર્યું. આ ઘટના ક્યારની છે? તો ભગવાન સ્વામિનારાયણ જ્યારે વન વિચરણ કરતા હતા તે વખતની છે. ભગવાન સ્વામિનારાયણ નાસિકપુરમાં પધાર્યા અને ત્યાં અદ્વૈત મતાવલંબીઓને પોતાની પાસે બોલાવ્યા અને એ લોકોની સાથે શાસ્ત્રાર્થ કર્યો. અને એ શાસ્ત્રાર્થમાં ભગવાન શ્રી હરિએ એ અદ્વૈતીઓને હરાવી વિશિષ્ટાદ્વૈત મતનું સ્થાપન કર્યું. અને આ પ્રમાણ પરથી એ વાત સિદ્ધ થાય છે કે ભગવાન સ્વામિનારાયણે પોતાના અવતાર કાળ દરમિયાન કેવલ ને કેવલ વિશિષ્ટાદ્વૈત મતનો જ પ્રતિપાદન કરેલું અને એનો જ પ્રચાર અને પ્રસાર પોતાના શિષ્યોની પાસે કરાવેલો હતો. શિક્ષાપત્રી 121 શ્લોકમાં ભગવાન સ્વામિનારાયણ કહે છે કે મતમ વિશિષ્ટાદ્વૈતમ મેં ગોલોકોધામ ચેપ્સિતમ તત્ર બ્રહ્માત્મના કૃષ્ણ સેવા મુક્તિશ્ચ ગમ્યતા. અને અમારો જે મત તે વિશિષ્ટાદ્વૈત છે એમ જાણવું, અને અમને પ્રિય એવું જે ધામ તે ગોલોક છે એમ જાણવું, અને તે ગોલોકને વિશે બ્રહ્મરૂપે કરીને જે શ્રી કૃષ્ણ ભગવાનની સેવા કરવી તેને અમે મુક્તિ માની છે એમ જાણવું. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે આ શિક્ષાપત્રીની અંદર પોતાના અભિષ્ટ મત તરીકે પોતાને ગુરુ પરંપરામાં જે મતની પ્રાપ્તિ થઈ હતી તેની જ વાત કરેલી છે. અને કહ્યું છે કે અમારો મત તે વિશિષ્ટાદ્વૈત છે. અને પોતે પણ વન વિચરણ દરમિયાન વિશિષ્ટાદ્વૈત મતનો પ્રચાર અને પ્રસાર કરતા હતા, પણ ક્યારેય પણ અક્ષર પુરુષોત્તમનો પ્રચાર ભગવાન સ્વામિનારાયણે કરેલો જ નથી. ભગવાન સ્વામિનારાયણ જ્યારે સ્વધામ જવાના હતા ત્યારે જેઠ સુદ 9મીની રાત્રિએ પોતાને આશ્રિત ત્યાગી ગૃહી
આચાર્ય ધર્મવંશી પરિવારને પોતાની પાસે બોલાવે છે અને બોલાવી એઓની સન્મુખ પોતે કાલે સ્વધામ જવાના છે એવો પ્રસ્તાવ મૂકે છે, જે સાંભળી બધા જ લોકો અતિશય ગ્લાનિ પામી જાય છે. અને પછી ભગવાન સ્વામિનારાયણ બધા જ લોકોને ધીરજ આપતા એ લોકોને કહે છે કે ધરાતલ પર શ્રીનગર, ભુજનગર, ગઢપુર, વડતાલ ઇત્યાદિ સ્થાનોમાં મેં મારા સ્વરૂપ પધરાવેલા છે. એ સ્વરૂપોની અંદર હું અખંડ રહ્યો છું. અને અંતે કહે છે કે તમે બધા શિક્ષાપત્રી ઉક્ત ધર્મેશુ સર્વેર યુષ્માભીર અન્વહમ, અર્થાત કે તમારે સર્વેએ પ્રતિદિન શિક્ષાપત્રીમાં કહેલા ધર્મોમાં યથા અધિકાર વર્તવું. આ ભગવાન સ્વામિનારાયણનો અંતિમ ઉપદેશ છે. અને પછી ભગવાન સ્વામિનારાયણે કંઈ કહ્યું નથી. એટલે ભગવાન સ્વામિનારાયણ સ્વધામ જવાના હતા ત્યારે ભરાયેલી સભામાં એઓએ પોતાના આશ્રિતોને એવું કહ્યું હતું કે તમારે શિક્ષાપત્રી પ્રમાણે વર્તવાનું છે. અને એ જ શિક્ષાપત્રી 121માં શ્લોકની અંદર એવું કહે છે કે મતમ વિશિષ્ટાદ્વૈતમ મેં ગોલોકો ધામ ચિપ્સિતમ, અર્થાત કે અમારો મત તે વિશિષ્ટાદ્વૈત છે અને અમને પ્રિય એવું જે ધામ તે ગોલોક છે. આ શબ્દો જે છે એ ભગવાન સ્વામિનારાયણના છે. અને આ વાત સત્સંગી જીવન 5મું પ્રકરણ 68મા અધ્યાયના 43મા શ્લોકમાં લખાયેલું છે. સત્સંગી જીવન ગ્રંથ એટલે સ્વામિનારાયણ સંપ્રદાયનો અતિશય પ્રામાણિક ગ્રંથ છે. ઈસવીસન 1936ની સાલમાં અક્ષર પુરુષોત્તમના શાસ્ત્રીઓ સાથે શાસ્ત્રાર્થ થયો હતો. અને એમાં નામદાર કોર્ટે પોતાનું જજમેન્ટ આપેલું હતું. એ જજમેન્ટમાં એઓએ સંપ્રદાયના માન્ય પ્રબંધ તરીકે સત્સંગી જીવનને ગણાવેલું છે. તો આવા આ સત્સંગી જીવનની અંદર આ વાત લખાયેલી છે કે ભગવાન સ્વામિનારાયણે સ્વધામ જતી વખતે શિક્ષાપત્રી પ્રમાણે વર્તમાનની આજ્ઞા કરેલી છે. અને એ શિક્ષાપત્રીમાં ભગવાન સ્વામિનારાયણ મતમ વિશિષ્ટાદ્વૈતમ લખે છે કે અમારો મત જે છે એ વિશિષ્ટાદ્વૈત છે. ત્યાં અક્ષર પુરુષોત્તમ મત છે એવું નથી લખેલું. એટલે અંતિમ ઉપદેશ ભગવાનનો આ છે. જ્યારે એ લોકો એમ કહે છે કે ભગવાન સ્વામિનારાયણ સ્વધામ જવાના હતા ત્યારે ગુણાતીતાનંદ સ્વામીને અક્ષર પુરુષોત્તમનું જ્ઞાન આપી ગયા હતા. પણ એ વાત સંપ્રદાયના કોઈ પણ માન્ય પ્રબંધની અંદર લખેલી જોવા જ મળતી નથી. સંપ્રદાયના માન્ય પ્રબંધ અને એમાંથી કેટલાક પ્રબંધો તો ભગવાન સ્વામિનારાયણે પોતાની હયાતીમાં રચાવેલા છે. જેવા કે સત્સંગી જીવનમ, હરિ દિગ્વિજય, શિક્ષાપત્રી, અર્થ દીપિકા, ટીકા, યમદંડ, મુક્તાનંદ સ્વામીના બધા જ ગ્રંથો, જેમાં બ્રહ્મસૂત્રનું ભાષ્ય પણ આવી જાય છે. આ બધા જ ગ્રંથો શ્રીજી મહારાજની હયાતીમાં રચાયા છે. અને શ્રીજી મહારાજ સ્વધામ પધાર્યા પછી સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ પ્રસ્થાન ચતુષ્ટયની ઉપર ભાષ્ય રચી વાદ ગ્રંથની રચના કરી. નિત્યાનંદ સ્વામીએ સાંડિલ્ય સૂત્ર ભાષ્યની રચના કરી. હરિચરિત્રમ જેના રચયિતા છે અખંડાનંદ બ્રહ્મચારીજી. રઘુવીરજી મહારાજ કૃત શિક્ષાપત્રી ભાષ્ય, રઘુવીરજી મહારાજ કૃત શિક્ષાપત્રી ભાષ્ય ઉપરાંત હરિવાક્ય સુધા સિંધુ પર સેતુમાલા નામની ટીકા. આ બધા જ ગ્રંથોનું અવલોકન કરતા કોઈ પણ સ્થાન પર અક્ષર પુરુષોત્તમની ઉપાસનાની વાત જ થઈ નથી. નન સંતોના કીર્તનો આપણે જોઈએ તો કીર્તનોની અંદર પણ અક્ષર પુરુષોત્તમની ઉપાસનાની વાત જ નથી થઈ. તો પછી આ અક્ષર પુરુષોત્તમની ઉપાસના આવી ક્યાંથી? તો એનું પણ પગેરું જોડતા
બોચાસંડ બંધનો અતિથિ ઇતિહાસની અંદર આ વાતનો ઉલ્લેખ સદગુરુ હરિજીવનદાસ શાસ્ત્રીએ કરેલો છે. 1936ની સાલમાં જ્યારે અક્ષર પુરુષોત્તમના શાસ્ત્રીઓ સાથે બોરસદ કોર્ટમાં શાસ્ત્રાર્થ થયો હતો અને તે વખતે નામદાર ન્યાયાધીશની સન્મુખ શાસ્ત્રી મહારાજે એ વાત સ્પષ્ટ કરેલી હતી કે ભગવાન સ્વામિનારાયણ જ્યારે હયાત હતા ત્યારે અક્ષર પુરુષોત્તમની કોઈ પણ વાત હતી જ નહીં. વધારે તો શું કહેવું, સદગુરુ ગોપાળાનંદ સ્વામી અને સદગુરુ નિત્યાનંદ સ્વામી જેવા મહાન વિદ્વાનો અને સાધુ મૂર્તિ એવા સંતો પણ હયાત હતા ત્યારે પણ અક્ષર પુરુષોત્તમની ઉપાસનાની કોઈ વાત જ ન હતી. અને આ બંને મહાનુભાવો વિક્રમ સંવત 1908માં ભગવત ધામ પધાર્યા. પછી જુનાગઢમાં છડે ચોગ બધા જ લોકો ગુણાતીતાનંદ સ્વામીને મૂળ અક્ષર કહેવા લાગ્યા. ગુણાતીતાનંદ સ્વામીના મનની અંદર એવું કાંઈ જ હતું નહીં, તો પવિત્ર સાધુ હતા. પરંતુ એના શિષ્યો જે છે એ સ્વામીને મૂળ અક્ષર કહેવા લાગ્યા. સ્વામીએ એ લોકોની આ પ્રમાણેની પ્રવૃત્તિથી કેટલાકને તો વિમુખ પણ કરાવી દીધેલા હતા. છતાં પણ કેટલાક લોકો માનતા ન હતા અને જાહેરમાં ગુણાતીતાનંદ સ્વામીને મૂળ અક્ષરનો અવતાર, મૂળ અક્ષરનો અવતાર, મૂળ અક્ષરનો અવતાર એમ કરીને ચિતરવા લાગ્યા અને કહેવા લાગ્યા. આ બધી જ વાત બોચાસંડ બંધના અતિથિ ઇતિહાસમાં અક્ષરે અક્ષર લખેલી છે. જેને જોવું હોય એ જોઈ લે, ત્યાં લખે. સ્વામી આ બાબતની અંદર સંપૂર્ણપણે નિર્દોષ હતા. ગુણાતીતાનંદ સ્વામી વાસ્તવની અંદર ગુણાતીતાનંદ હતા, સાધુતાની મૂર્તિ હતા. આખા જુનાગઢ પ્રદેશની અંદર રાધા રમણ દેવનો પ્રચાર અને પ્રસાર એમણે કરેલો છે. આજે પણ જુનાગઢની અંદર ગામે ગામ તમે જુઓ તો જે સત્સંગનો પ્રચાર અને પ્રસાર જોવા મળે છે એ સ્વામીને આભારી હતો. તો આવા પવિત્ર મૂર્તિ સ્વામી એના નામની ઉપર આ લોકોએ આવી અક્ષર પુરુષોત્તમની ઉપાસના પ્રવર્તાવેલી છે. પરંતુ આ ઉપાસના જે છે એ ઉપાસના આપણા સંપ્રદાયને માન્ય નથી. આપણા સંપ્રદાયની વાત તો બાજુ પર રહી. ભારત વર્ષના મૂર્ધન્ય વિદ્વાનોએ પણ પોતાનો અભિપ્રાય આપેલો છે કે આવી કોઈ ઉપાસના સનાતન ધર્મના કોઈ ગ્રંથમાં લખાયેલી જોવા મળતી નથી. એટલે સ્વામિનારાયણ સંપ્રદાયની જે ઉપાસના છે એ ઉપાસના રાધા કૃષ્ણની છે, લક્ષ્મીનારાયણ દેવની છે, નરનારાયણ દેવની છે, ગોપીનાથજી મહારાજની છે, અથવા તો પ્રગટ પ્રમાણ ભગવાન શ્રી હરિની એકાગી જ ઉપાસના છે. કેટલાક લોકો યુગલ સ્વરૂપની ઉપાસના કરે છે, કેટલાક કેવલ એક સ્વરૂપની ઉપાસના કરે છે. પરંતુ ભગવાન સ્વામિનારાયણે સ્પષ્ટ રૂપે કહ્યું છે કે અતત્યાસ સ્વરૂપે ભેદો જ્ઞેયો ન સર્વથા. આ શિક્ષાપત્રીના શ્લોકની અંદર ભગવાને કહી દીધું છે. એટલે રાધા કૃષ્ણની ઉપાસના, નરનારાયણ દેવની ઉપાસના, લક્ષ્મીનારાયણ દેવની ઉપાસના કે હરિકૃષ્ણ મહારાજની ઉપાસના જે પણ કોઈ કરતા હોય એને અંતે પામવાનું ધામ તો અક્ષરધામ જ છે. અને આ વાત સત્સંગી જીવનના તૃતીય પ્રકરણના 41મા અધ્યાયના 56, 57 અને 58મા શ્લોકમાં તથા ભક્ત ચિંતામણીના 159મા પ્રકરણમાં નિષ્કુળાનંદ સ્વામીએ લખેલી છે. હવે અક્ષર પુરુષોત્તમની ઉપાસના કરતા હોય એ લોકો કયા ધામની અંદર જશે એ તો ભગવાન જાણે. પરંતુ જે યુગલ સ્વરૂપની ઉપાસના કરે છે અને જે કેવલ હરિકૃષ્ણ મહારાજની ઉપાસના કરે છે એ લોકો બધા તો ગોલોક મધ્ય આવેલા અક્ષરધામમાં જવાના છે. જે ધામની અંદર પ્રગટ પ્રમાણ ભગવાન શ્રી હરિ શેષ સૈયા પર પોતાની બંને પત્ની લક્ષ્મીજી અને રાધિકાજીની સાથે બિરાજમાન થકા મધુર સ્વરે કરીને વેણું વગાડે છે. ને આ વાત વચનામૃતના અપોઢ ઘાટમાં સત્સંગી જીવન તૃતીય પ્રકરણના 41મા અધ્યાયમાં ભક્ત ચિંતામણી 159મા પ્રકરણમાં મુક્તાનંદ સ્વામી કૃત ધામ વર્ણન ચાતુરીમાં તથા ભગવાન વેદવ્યાસજી કૃત વાસુદેવ મહાત્મયની અંદર લખાયેલી છે.
એટલે જે લોકો કહે છે કે ભગવાન શ્રી હરિ સ્વધામ જવાના હતા ત્યારે ગુણાતીતાનંદ સ્વામીને એકાંતમાં આ અક્ષર પુરુષોત્તમનું જ્ઞાન આપી ગયા હતા, આ વાત સ્વામિનારાયણ સંપ્રદાયના કોઈ ગ્રંથોની અંદર લખાયેલી જોવા મળતી નથી. એટલે સંપૂર્ણપણે આ વાત અસત્ય સિદ્ધ થઈ જાય છે. એટલે હવે આ બાબતની અંદર બીજું કાંઈ કહેવાનું રહેતું નથી. આટલું કહીને હું મારી આ ઓડિયો બુકને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખાય ભવેત અસ્તુ. જય સ્વામિનારાયણ.